ગુજરાત આજે છે 27 તારીખ અને બુધવાર। મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થવા જઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના 2 રાઉન્ડ આવવાના હતા, જેમાંનો પહેલો રાઉન્ડ છે એ મિત્રો 17 થી લઈ અને 21 તારીખની વચ્ચે પૂરો થઈ ગયો છે। ત્યાર પછી મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ છે એ 27 થી લઈને 31 તારીખની વચ્ચે આવવાનો હતો, જેમાં આજે 27 તારીખ છે અને આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે। મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોથી આજે બપોર પછી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ત્યાર પછી મિત્રો સૌથી વધારે વરસાદ છે એ 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ ગુજરાતની અંદર પડશે। જો કે આવતીકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે, પરંતુ એ પહેલા આજે પણ એટલે કે 27 તારીખે પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને ખાસ કરીને મિત્રો બપોર પછી એટલે કે 3 વાગ્યા પછી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે। મિત્રો વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતના કયા વિસ્તારોની અંદર પડશે એમની માહિતી જણાવી સાથે સાથે ગુજરાતની અંદર આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતીને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ જણાવવાનો છું। સાથે મિત્રો આવનાર 15 દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે એમની માહિતી પણ જણાવી અને મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂઆતમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। મિત્રો દરેક માહિતી તમે જાણવા માંગો છો તો ખાસ આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો જાણીએ કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। વરસાદની આગાહી ઉપર નજર કરી તો અહીંયા તમે જોઈ શકો છો આજે 27 તારીખ છે ને 27 તારીખનો આ વેધર ડેટા છે। આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, આ અરબી સમુદ્ર છે, આ બંગાળની ખાડી છે ને આ ઇન્ડિયા છે। અહીંયા મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી કે અરબી સમુદ્ર છે એ ફરીથી મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને કેરળ સુધીના વિસ્તારો ઉપર સક્રિય થયો છે, તો બીજી તરફ બંગાળની ખાડી છે એ પણ મિત્રો સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે। આપને ખબર છે એ પ્રમાણે મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો આજના દિવસે જમીનના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને ત્યાર પછી લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને આ વિસ્તારો સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણી બધી નબળી પણ પડી જશે, પરંતુ આ લો પ્રેશર સિસ્ટમને કારણે એમનો ઘેરાવો છે એ ગુજરાત રિલીજન ઉપર આવવાનો છે, જેમને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે। આપને જણાવી દઈએ કે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર દ્વારા એટલે કે બંને સિસ્ટમો દ્વારા ભારતના કેટલાક ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ સક્રિય કરવામાં આવ્યું છે, એટલે કે ચોમાસું છે એ એક્ટિવ થયું છે અને એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ફરીથી ગુજરાત રિલીજન ઉપર આવી રહ્યો છે, જેમને કારણે ગુજરાતની અંદર આજે વરસાદ છે એ બપોર પછી જોવા મળશે અને મિત્રો આજ પછી ગુજરાતની અંદર 3 દિવસ સુધી વરસાદનો રાઉન્ડ છે ચાલવાનો છે, એટલે કે 27 તારીખે સાંજના સમયે, ત્યાર પછી 28 તારીખના રોજ, 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ, આમ મિત્રો આવનાર 3 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનો આ રાઉન્ડ ચાલશે। એમાં મિત્રો આજના વરસાદની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે 27 તારીખ છે અને આજે બપોર પછી વરસાદ છે ચાલુ થશે અને વહેલી સવારે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ક્યાંક વરસાદ પણ પડી શકે છે। ખાસ તો મિત્રો વધારે વરસાદ છે આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે, એટલે કે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થશે। આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી નીચેના વિસ્તારો છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, અહીંયા ડાંગ છે, તાપી છે, આ તમામ વિસ્તારોની અંદર આજે સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એ સિવાય મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા રાજપીપળાના વિસ્તારો છે, ત્યાર પછી પંચમહાલ ગોધરાના વિસ્તારો છે, અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર આજે પલટો આવવાની શક્યતા છે, તો આણંદ અને વડોદરાના વિસ્તારો છે એની અંદર પણ મિત્રો વાતાવરણની અંદર પલટાની સાથે મધ્યમ હળવા ઝાપટા જોવા મળવાની શક્યતા છે। આ સાથે મિત્રો અરવલ્લી છે, મહીસાગર છે એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદના નવા રાઉન્ડની ઝલક છે એ જોવા મળશે। ત્યાર પછી મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે તમે જોઈ શકો છો 28 તારીખના રોજ એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ગુજરાત રિલીજનના બોર્ડર લાગુ જે વિસ્તારો છે વિસ્તારો ઉપર આવી જશે અને મિત્રો આવતીકાલે 28 તારીખના રોજ ખાસ કરીને મિત્રો અહીંયા સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, નર્મદા રાજપીપળાના વિસ્તારો છે, ત્યાર પછી અહીંયા ડાંગ છે, તાપી વાપીના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો છે એ દેખાઈ રહ્યા છે। મિત્રો ક્રમશઃ ધીમે ધીમે વરસાદનું જોર છે એ ગુજરાત રિલીજનની અંદર વધશે, ખાસ કરીને મિત્રો ગુજરાત રિલીજનની અંદર જ આ વરસાદનો રાઉન્ડ રહેવાની શક્યતા છે।
મિત્રો આજથી એટલે કે 27થી લઈ અને 31 તારીખની વચ્ચે જે વરસાદનો રાઉન્ડ છે એની અંદર મિત્રો ગુજરાત રિજનની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એની અંદર વરસાદની શક્યતા રાઉન્ડની અંદર દેખાતી નથી, પરંતુ કચ્છના કેટલાક ભાગો છે એ મિત્રો અહીંયા સાબરકાંઠા પાટણ લાગુ વિસ્તારો છે એની અંદર મિત્રો આ રાઉન્ડની અંદર વરસાદમાં વારો છે આવી શકે છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સુરેન્દ્રનગરના અમદાવાદ લાગુ વિસ્તારો છે, મોરબી પાટણના વિસ્તારો છે, સુરેન્દ્રનગર બોટાદના અમદાવાદ લાગુ વિસ્તારો છે, ભાવનગરના બોટાદ લાગુ વિસ્તારો, ભાવનગરના અમદાવાદ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ છે એ આ રાઉન્ડની અંદર કદાચ આવી શકે છે। મિત્રો આ સિવાય ગુજરાતની અંદર જામનગર છે, પોરબંદર છે, ત્યાર પછી જુનાગઢ છે, અમરેલી છે, મહુવા લાગુ વિસ્તારો છે, ગીર સોમનાથ દીવના વિસ્તારો છે, રાજકોટના આ બાજુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મિત્રો આ રાઉન્ડની અંદર સારો વરસાદ પડવાની શક્યતા નથી। કચ્છના પણ આ ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતા છે એ બતાતી નથી, પરંતુ એ સિવાય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ છે એ આ દિવસોની અંદર જોવા મળશે। મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર 31 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે અને ત્યાર પછી વેધર ડેટા બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર 1 થી લઈ અને 4 સપ્ટેમ્બરની વચ્ચે સાર્વત્રિક વરસાદ છે એ પડી શકે છે। મિત્રો ત્યાર પછી જે સિસ્ટમ આવી રહી છે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ઘૂમશે એવું બતાવી રહ્યા છે, એટલે ગુજરાતની અંદર હવે પછી જે વરસાદ છે એ આવશે એ કદાચ વધારે વરસાદ આપશે, એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળશે એવું વેધર ડેટા બતાવી રહ્યા છે। અને ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાત રિજનની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે। ખાસ આપણે મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે મિત્રો અહીંયા જે ભારતના આ બીજા બધા ભાગો છે એ ભાગોની અંદર સારામાં સારો વરસાદ પડશે અને ઉત્તર ભારતના ભાગો છે એની અંદર પણ મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા છે આ સિસ્ટમોને કારણે બતાવી રહી છે, પરંતુ ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ છે ખાસ કરીને ગુજરાત રિજનની અંદર રહેવાનો છે। 15 દિવસ સુધી ગુજરાતની અંદર વેધર ડેટા શું કહી રહ્યા છે એના ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ વેધરની એક વેબસાઇટ છે અને આ વેબસાઇટની અંદર તારીખ પ્રમાણે માહિતી છે આપવામાં આવે છે। એની અંદર સૌથી પહેલાં 28 તારીખની આગાહી આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 28 તારીખના રોજ મિત્રો અરબી સમુદ્ર સક્રિય છે, બંગાળની ખાડી સક્રિય છે અને ભારતના આ ભાગો સક્રિય છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રિજનની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે એ આવતીકાલે યથાવત છે। ત્યાર પછી મિત્રો 29 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। 29 તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરીથી મિત્રો ભારતના ભાગોની અંદર આગળ વધશે। અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે નબળી પડશે અને આ ભાગો ઉપર સક્રિય રહેશે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રિજનની અંદર વરસાદની માત્રા અને તીવ્રતાની અંદર થોડોક વધારો થાય છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા તમે 30 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 30 તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મધ્ય ભારતના આ ભાગો ઉપર આવી જાય છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ બતાવી રહ્યા છે। 30 તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પડી જશે, પરંતુ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે। વેધર મોડલો છે એ અલગ અલગ બતાવતા હોય છે, પરંતુ તેમ છતાં પણ આવનાર મિત્રો 14 દિવસ સુધી વેધર ડેટા છે આ વેબસાઇટની અંદર બતાવવામાં આવે છે। ત્યાર પછી અહીંયા તમે 31 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 31 તારીખના રોજ ફરીથી વરસાદનું જોર ગુજરાતની અંદર વધશે એવું જણાઈ રહ્યું છે। મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આ જગ્યા ઉપર પહોંચી જાય છે, ચોમાસું ધરી છે એ પણ તમે જોઈ શકો છો થોડીક નીચે આવે એવું જણાય છે। અને મિત્રો અહીંયા રાજસ્થાનના કેટલાક વિસ્તારોથી લઈ અને મિત્રો બંગાળની ખાડી સુધી આ રીતે એક યુએસસી ટ્રફ છે એ બનાવવામાં આવ્યો છે, બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે, જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદની માત્રાની અંદર થોડોક વધારો છે એ થઈ શકે છે। ખાસ કરીને મિત્રો વરસાદનો આ રાઉન્ડ છે સૌથી વધારે ગુજરાત રિજનની અંદર જોવા મળશે। મિત્રો જ્યારે પણ તમને ગુજરાત રિજનની વાત કરવામાં આવે ત્યારે તમારે સમજવાનું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ વિસ્તારનો સમાવેશ છે એ ગુજરાત રિજનની અંદર થાય છે, તો એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવી રહી છે। ત્યાર પછી મિત્રો 1 સપ્ટેમ્બરની અપડેટ તમને વેધર ડેટા પ્રમાણે જણાવી દઉં તો મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરીથી થોડીક આ રીતે એક્ટિવ રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા છે એ બતાવી રહી છે। ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો અહીંયા પાલનપુર છે, હિંમતનગરના વિસ્તારો છે, સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા છે। આ રીતે મિત્રો ત્યાર પછી હવે 2 સપ્ટેમ્બરની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 2 સપ્ટેમ્બરના રોજ જે વેધર ડેટા બતાવી રહ્યા છે એ પ્રમાણે
કે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ તેના તે વિસ્તારો ઉપર મોટી બનશે, અહીંયા જોઈ શકો છો. અને 2 તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે, વેધર મોડલો બતાવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ કચ્છ અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદના નવા રાઉન્ડની માહિતી છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે. આમ મિત્રો ગુજરાતની અંદર નવો મહિનો શરૂ થતાની સાથે જ વરસાદ છે એ જોવા મળશે એવું વેધર ડેટા ખાસ કરીને પોતાની વેબસાઇટમાં બતાવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો અહીંયા 3 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. 3 તારીખના રોજ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતની અંદર મિત્રો અહીંયા અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, સુરેન્દ્રનગર છે, હિંમતનગર, પાટણ લાગુ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે. અહીંયા મિત્રો મોડલ નાનું કરીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્તર ભારતની અંદર દિલ્હી, રાજસ્થાન ઉપરના જે વિસ્તારો છે, પંજાબના એ વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય છે અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય છે. અને આ રીતે મિત્રો સિસ્ટમનો ભાગ છે એ સક્રિય છે, જેમને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ મિત્રો 2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના રોજ દેખાઈ રહી છે. ત્યાર પછી મિત્રો 4 સપ્ટેમ્બરની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરે આ સિસ્ટમ છે ફરીથી થોડીક નીચે તરફ ખસે છે. અને મિત્રો અહીંયા અમદાવાદ, આણંદ, વડોદરાના વિસ્તારો સાથે સાથે ભરૂચના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ આ મોડલની અંદર 4 તારીખના રોજ બતાવી રહી છે. ત્યાર પછી 5 તારીખનો વેધર ડેટા જોઈ લઈએ તો 5 તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ છે એ એન્ટ્રી કરશે. તમે જોયું કે મિત્રો 1 તારીખથી લઈ અને 5 તારીખની વચ્ચે આ સિસ્ટમ કન્ટિન્યુ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભમી રહી છે, જેમને કારણે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. ત્યાર પછી અહીંયા મિત્રો 6 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. 6 તારીખે આ સિસ્ટમ ફરીથી દક્ષિણ ગુજરાતના ભાગોનો વારો પાડશે, એટલે કે ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, ત્યાર પછી દમણ, દાદરા, નગર હવેલીના વિસ્તારો છે, ડાંગ છે, નવસારી છે, આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારા વરસાદની શક્યતા છે બતાવવામાં આવી છે. ત્યાર પછી મિત્રો અહીંયા 7 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. 7 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વાતાવરણ ખુલ્લું થઈ જાય છે, પરંતુ અહીંયા બોર્ડર લાગુ વિસ્તારો ઉપર વાદળો છે હજી બતાવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો અહીંયા 8 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 8 તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ છે એની અંદર વરાપ જેવો માહોલ હશે. ત્યાર પછી 9 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. એની અંદર મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવો વરસાદ છે પડી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો 8 તારીખના રોજ સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો અરબી સમુદ્ર સાથે સાથે બંગાળની ખાડી અને ભારતના આ ભાગોની અંદર પણ વરાપ જેવો માહોલ છે. ઉપર જે સિસ્ટમો બનેલી છે એ સિસ્ટમ પણ મિત્રો 8 તારીખ સુધીમાં વિખાઈ જશે. જો આ રીતે વાતાવરણ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને ભારતના ભાગો બનેલ હશે તો મિત્રો વધારે તડકો પડવાને કારણે, બફારો થવાને કારણે આ સિસ્ટમો હોય નબળી પડી જતી હોય છે. ત્યાર પછી અહીંયા 10 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 10 તારીખના રોજ મિત્રો અહીંયા અરબી સમુદ્ર, બંગાળની ખાડી, ભારતના ભાગો અને ગુજરાત ઉપર મિત્રો ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ મિત્રો હજી ગુજરાતની અંદર 1 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ 4 થી 5 તારીખ સુધી જોવા મળશે. અને મિત્રો એ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે. ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે વરસાદના હવે જે રાઉન્ડ આવશે એની અંદર મિત્રો વધારે વરસાદ છે એ ગુજરાત રિલિજનની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે. મિત્રો સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના આ ભાગોની અંદર હવે સારા વરસાદ પડવાની શક્યતા છે હાલમાં દેખાતી નથી. તેમ છતાં પણ સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવશે, ગુજરાતની નજીક આવશે, જેમને કારણે સિસ્ટમની અંદર ફેરફાર થતા હોય છે, બદલાવ થતા હોય છે. તો એ બદલાવ જે માહિતી આવશે તમારા સુધી પહોંચાડી દે. પરંતુ હાલમાં આ રીતે આવનાર 15 દિવસ સુધી વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે. એની અંદર મિત્રો આવનાર 4 દિવસ સુધી એટલે કે 27, 28, 29, 30 અને 31 તારીખ સુધી ગુજરાત રિલિજનની અંદર વરસાદ પડશે. અને ત્યાર પછી 1 સપ્ટેમ્બરથી વરસાદનું જોર છે ઘણું બધું વધશે. અને 1 થી લઈને 5 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ 1 થી લઈ અને 6 સપ્ટેમ્બરની વચ્ચે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે. અને મિત્રો ગુજરાતની અંદર વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ છે કે જેમના દ્વારા આગાહી કરવામાં આવે છે એ ઘણી બધી સાચી પડતી હોય છે. અને એમણે પણ જણાવ્યું છે કે 31 તારીખ સુધીમાં ગુજરાત રિલિજનની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે આવશે. અમુક વિસ્તારોની અંદર મિત્રો 10 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ નોંધાશે. તો એ પ્રમાણે વેધર ડેટા છે એ પણ બતાવી રહ્યા છે. અને ગુજરાતની અંદર 31 તારીખ સુધીમાં ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો આ રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના આ ભાગોની અંદર વરસાદની શક્યતા છે એ દેખાતી નથી.
ત્યાર પછી વરસાદની વધારે માહિતી ઉપર નજર કરીએ તો મિત્રો હાલમાં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ મઘા નક્ષત્ર છે એ 29 તારીખ સુધી ચાલશે. ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર 30 તારીખથી પૂર્વ નક્ષત્રની શરૂઆત થશે, એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળ્યો હતો અને હવે મઘા નક્ષત્ર છે એ પૂરું થવાનું છે, એટલે કે 29 તારીખના રોજ પૂરું થવાનું છે અને ત્યાં સુધીમાં પણ ગુજરાતની અંદર ગુજરાત રિલિજનની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. નક્ષત્રની શરૂઆત સાથે જ એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જ ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે બતાઈ રહી છે અને મિત્રો બપોર પછી જે આ નક્ષત્રોની અંદર વરસાદ પડતો હોય છે એવી રીતે ફરીથી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ બતાઈ રહી છે. ત્યાર પછી આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે ગણેશ ચતુર્થીના પર્વ ઉપર પણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેશે અને નવરાત્રિની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરતાં એમણે કહ્યું છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા છે એ પડશે. ત્યાર પછી મિત્રો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી ગુજરાતની અંદર વરસાદ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે એમણે કહ્યું હતું કે 25 થી લઈ અને 28 તારીખની વચ્ચે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એ પ્રમાણે મિત્રો આજે 27 તારીખ છે અને આવતીકાલે 28 તારીખ છે. એ પ્રમાણે હજી 2 દિવસ સુધી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે. તો બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે 27 તારીખે સાંજના સમયથી વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે. ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો બીજો તબક્કો છે એ ચાલુ થશે. ઓગસ્ટ મહિનાની અંદર આ બીજા તબક્કાની અંદર સૌથી વધારે વરસાદ રહેવા માટે એમણે જિલ્લા જણાવ્યા છે, એટલે કે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, ગાંધીનગરના કેટલાક ભાગો છે અને અમદાવાદના કેટલાક ભાગોની અંદર સારો વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા એમની આગાહીની અંદર જણાવવામાં આવી છે. સાથે એમણે કહ્યું છે કે 1 થી લઈ અને 6 સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ આવવાની શક્યતા છે એ રહેલી છે. એટલે મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતની અંદર ફરીથી સાર્વત્રિક વરસાદ પડશે એવું પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે. આમ ગુજરાતની અંદર મિત્રો બેક ટુ બેક સિસ્ટમો અને ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેમને કારણે વરસાદની શક્યતા છે એ દેખાઈ રહી છે. સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા સપ્ટેમ્બર મહિનાની આખી આગાહી કરતાં અગાઉ એમણે જે વિડીયો નાખ્યો હતો એની અંદર કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ વધારે વરસાદ પડશે, એટલે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ પડશે એમની કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ એમને સપ્ટેમ્બર મહિનાની અંદર બતાતી હતી. એ પ્રમાણે એમણે આગાહી કરી હતી અને એમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની અંદર અમુક વિસ્તારોની અંદર કદાચ હેલી છે એ પણ મંડાઈ શકે છે, એટલે કે હેલીના વરસાદ પણ પડી શકે છે. અને ખાસ કરીને એમણે માહિતી આપી હતી કે 30 દિવસનો મહિનો હોય એમાં 10 દિવસ એવા હશે કે જેમાં વરસાદ નહીં પડે, બાકી 20 જેટલા એવા દિવસો હશે કે જેની અંદર વરસાદની શક્યતાઓ છે એ વર્ષ 2025ની અંદર એમને દેખાઈ રહી હતી. તો એ પ્રમાણે મિત્રો હાલમાં સપ્ટેમ્બર મહિનો છે એ થોડા દિવસોની અંદર ચાલુ થવાનો છે અને ભાદરવો મહિનો છે એ પણ ચાલુ થઈ ગયો છે. તો એમણે કહ્યું છે કે ભાદરવો છે ભરપૂર રહેશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારો વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે. આમ મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગોસ્વામી દ્વારા સપ્ટેમ્બર મહિના માટે અને હવે પછી વરસાદના 2 રાઉન્ડ આવશે એમને લઈને આગાહી છે કરવામાં આવી હતી. તો મિત્રો બીજી તરફ ગુજરાતની અંદર વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી વરસાદની આગાહી કરે છે, વેધર મોડલની ઉપર એ અભ્યાસ કરે છે અને એના બેઝ ઉપર મિત્રો અઠવાડિયે એક આગાહી આપે છે અને એમની આગાહી છે ઘણી બધી સચોટ છે પડતી હોય છે. ત્યારે એમણે પણ જણાવ્યું છે કે ગુજરાતની અંદર 25 થી લઈ અને 31 તારીખની વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ છે આવશે અને એ રાઉન્ડ ખાસ કરીને ગુજરાત રિલિજનની અંદર આવશે. તો મિત્રો ગુજરાત રિલિજનની અંદર અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે ભારે વરસાદ છે પડી શકે છે અને એમણે કહ્યું છે કે 1 થી લઈ અને 8 ઇંચ સુધીનો વરસાદ છે અલગ અલગ ભાગોની અંદર પડી શકે છે. અમુક સીમિત વિસ્તારોની અંદર આગાહીના દિવસો દરમિયાન 10 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ખાબકી શકે છે. આમ મિત્રો ગુજરાતની અંદર આવનાર દિવસો માટે અલગ અલગ આગાહીકારો દ્વારા અને નક્ષત્રો પ્રમાણે વરસાદની આગાહી છે રહેલી છે. હવે મિત્રો વેધર મોડલ છે કેટલા સચોટ પડે છે, વરસાદના નક્ષત્રો છે કેવા વર્ષે છે અને આગાહી છે એ કેટલી સાચી પડે છે એ જોવાનું રહેશે.
પછી મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે 26 તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી હતી. એના ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે બપોર પછી આ આગાહી કરવામાં આવી હતી. એની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવનાર 24 કલાક દરમિયાન હજી ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર ભારે વરસાદ પડશે. ખાસ કરીને ગુજરાત રિલીજનની અંદર સાબરકાંઠા, નવસારી અને સુરત જિલ્લાની અંદર વેરી હેવી રેનફોલ થવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મધ્યમ હળવો અને ભારે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. એ સિવાય મિત્રો આગળ વધીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે આખા ભારતની અંદર હાલમાં 3 સિસ્ટમો છે સક્રિય છે. એમાં એક લો પ્રેશર એરિયા બનેલ છે, ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક મોન્સૂન ટ્રફ બનેલો છે. આમ હાલમાં 3 જેટલી સિસ્ટમો છે ભારતની અંદર સક્રિય છે અને સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતની અંદર જે રીતે 28 તારીખ સુધી 29 તારીખ સુધી સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હતી, આગાહી છે ફરી ગઈ છે. કેમ કે મિત્રો હાલમાં ગુજરાતની અંદર વાતાવરણ છે ચોખ્ખું થયું છે, જેના બેઝ ઉપર હવામાન વિભાગે આગાહી છે એ પણ ફેરવી છે. અને તમે એ જોઈ શકો છો 27 તારીખના રોજ, 28 તારીખના રોજ, ત્યાર પછી મિત્રો અહીંયા 29 તારીખના રોજ, 30